સીતારામ બધાઈને 6 વાગી ગયા, 5:15, 5:30. અને આજ છે 11 છે ને, તો રસોઈ આજે સવારે રોટલા કરી દીધા હતા કૂતરા હાટું. તો રોટલા ખાઈ લીધા ને, ગદ્દા બધા 11માં રોટલા ખાઈ ગયા. હવે અટાણે પાછા રોટલા કર્યા. વળી પાછા જો બેહી ગઈ પરવેહે નાઈ રહી, 3 મોઢ કઢા કરી નાખ્યા. હવે આ ઠરે ને અડધો પડ્યો સ્ટાર્ટો અને 3 કરી નાખ્યા. આપણે તો 11, હું નજીક 2 11 રહ્યા સાજે, તો આ ફરાળ કરી લઈએ, કંઈક ને કંઈક ખાઈ લઈએ. પણ એ 11 નથી રહ્યા જીવ. હવે એવા કર્યા તો ખવડાવવા પડશે. સવારે એવું થયું હતું કે હાંજે છે ને મેં 3 મોટા રોટલા કર્યા હતા, તો હજી કે મારે નથી ખાવું. અને પછી મને એકલીનો ભાવ રોટલો નથી ખાવું, એ કે મારે પૌવા બટેટા કરી દે ને, એ પૌવા બટેટા ખાવા. તો એ કર્યા રોટલા એમને પડ્યા રહ્યા, એટલે સવારે કરવા ન પડ્યા. અને અટાણે પછી સવારે અહીંયા ખાઈ લીધા. તો અટાણે કાંઈ છે નહીં જોયું તો. અને ઓલા હામાં ઊભા જ મોરલા થઈને કોઈક બેન મને પૂછતા હતા કે તમારે ચાપલીને તો રાખી છે કે નથી રાખી, કાઢી થોડી મૂકવાની હોય બેન, કાઢી મૂકવા હાટું તો તમે રાખી જ ન હોય ને. એને કાઢી મૂકીએ તો બીજે દી એને કોઈક માર નાખે અને ભાઈ એમને મરી જાય, અહાંગરો કરીને મરી જાય. મને દહીંનું દરાવા બાજરાને જાવ ને તો આવું ત્યાં સુધી રાયડું નાખે. એ નહીં, કોઈક એક તો જોઈએ છે ને. હવે એ જીવન આનું છેલ્લો શ્વાસ અહીંયા જ લે, અમારા ઘરની અંદર જ. અમારા ઉપર એની કૃપા છે કંઈક ઈશ્વરની, કે એ આવ્યા પછી અમારે બહુ સારું છે અમારે ચાપલી. એવું નથી કે માણસ જ નસીબદાર હોય, કોઈ જાનવર નસીબદાર હોય, કે એ આત્મા છે, જીવાત્મા. એનો યોની એ છે, પણ આત્મા તો આત્મા જ હોય બધાને. આપણો આત્મા ને એનો આત્મા, બધા આત્મા તો આત્મા જ હોય. એને એ યોનીમાં જન્મ લેવો પડ્યો છે એના કર્મને આધારિત. ચાપલી તો એના જીવનના છેલ્લા શ્વાસ સુધી ઘરની અંદર જ રહે ને. આજે આ વિડિયા જે છે ને બનાવીને, અમારા શંભુનો બર્થડે હતો જુનાગઢથી, વિડીયો કોલ કરીને મને ક્યારના કહેતા હતા કે આવો ને આવો ને. તો હું તો ગઈ નહીં, પણ મને વિડીયા મોકલા. તો એ જો એના માટે સાધનો ક્યાં લેવાની તમને દેખાય ને તો કમેન્ટ કરજો. એના રમકડા, એને ગિફ્ટની અંદર હું રમકડા જોઈએ જ નહીં. શેનો શોખીન છે, ઓલો ટેણિયું મારે ભેગું હોય ને, બહુ એવાયો છે મારો. ઘડીએ બા કરતો ફોન કરીને કેટલી વાર ફોન લગાડી દીધો. અને પણ મારાથી તો ના જવાનું. બીજા બધા ગયા, એના માટે રમકડા એને પપ્પાએ એને ફૂયું એને હું લીધા એ જોજો. અને રમકડા જે દેખાય ને એમાં મને કમેન્ટ કરજો. જો આજે તો શંભુભાઈનો બર્થડે હે, અને આ શંભુના ગિફ્ટ. શંભુ હેપી બર્થડે. બર્થડે શંભુ કોને આપ્યું? શંભુ જો અત્યારે ગિફ્ટથી રમે. શંભુ આ કોને આપ્યું? ફૂઈએ આપ્યું. જો શંભુ અત્યારે હે ને મંદિરનું કામ કરે. રમકડા તો મલકના હે, પણ આવા હથિયારથી જ રહીમાં કરે આખો દી. શંભુ આમાં કામ કરી દે ને, આમાં જો આમાં કરી દે. હા એમાં, હા જો શંભુ કામ કરે. શંભુ મંદિર બનાવે હે. હવે અહીંયા, હા અહીંયા કરી દે. શંભુ એક દેવું મને, એક શંભુનો આજ બર્થડે હે નહીં શંભુ? શંભુ ગિફ્ટમાં તને શું મળ્યું હે શંભુ? ફૂઈ આપ્યું. શંભુ આ બેબીન ભાઈ પાસે ઉભે જાવ તો ફોટા પાડ લેતા. બર્થડે
બોરે સબ્જી આમાં ભાઈ છે મોટર લાઈટ કર બેટા બધી લાઈટ ઉપર મોટર ની લાઈટ જમો અહીંયા हाँ शंभू ही न तोड़ाय शंभू फुगा तोड़े है પેલા પોતે જ બહેને ફુગા તોડે ને પછી પોતાને જ સબસ કરે હું કરાય પ્રતીક નો કે તો પ્રતીક નો હાલો તો જો બધા અહીંયા હે ને બેહી ગયો ડાયરો ખાવાનું કરીને ચાય મારા બા મારી મમ્મી મુંથી મોહી સ્નેહલ ને શંભુ એ શંભુ શંભુ તો જો મિતુન મારે ચાર તો શંભુનો બર્થડે છે એટલે ઘરને ફણગાયરું સી યુ ને જો મીતુ ફોનમાં રમે મીતુ આ બધું કોને બનાવ્યું સ્નેહલ તૈયાર કર્યું એમ વાહ સ્નેહલ વાહ ફુગાન બધા ચોટાડ્યા હે ભાઈ ભાઈ તું ખરાયો શંભુ તું ખવડાવ્યો સમૂહ તું ખરો ભાઈને હવે ભાઈને ખરે એ તો દેવાનો હોય બેન કાંઈ તું પડે તું જિંદગી કહેવાય કે તાર દેવાનો હોય કઈ બર્થડે ની તૈયારી હાલે હે જો બધું એને તૈયાર કરી લીધું ગિફ્ટ ને ત્યાંથી બોલ જો બર્થડે ની તૈયારી થઈ ગઈ સંપૂર્ણ બધા એટલા બધા ગિફ્ટ ને ગોઠવી દીધા ને હમણાં સંપૂ કેક કાપી નહીં સંપૂ કેક કાપે ને મારે ફોટો જોતા બહુ મોટી ખુરશી લઈને બેસી જા પાછો હા બેન મોટી ખુરશી લઈને બેસી જા બીજું કોણ બેસી તમે કે મેં પણ બેસી જા મોટી રેખા હા એક દિન તમે કાઈ તો એ તો થોડું બેસી હા આ તો ફોટો આવી જાય બધાને માં ની તો ફોટો આમાં સબુ પાડો લે પાડો પાડ કેક સંપૂ તૈયાર થઈ ગયો અંબેરે વાગ બેસી જાતી દિખાય એ આવ્યા જ કરે એમાં આ શંભુના પપ્પા કેક લઈને આવ્યા પેલા તો બાકસ કાઢી હવે કેક કાઢશે બેન થારી લેતી આવી સંપૂર્ણ કેક આવી ગયું ચોકલેટ વિખાઈ ગઈ અરે ઈ તો હાલે એવું કઈ નહીં ના બેન પડે ના 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 થારે નો હોય પપ્પા સંપૂર્ણ તો ચોકલેટ દીધું એસે મુર કરી દે આવવા તો દ્યો લ્યો ને કીધું તો ચાલ આરોને મજા આવે એ રવે બેન ત્યાંનો એમ નો